ઓલો થાંભલો દેખાય ને ત્યાંથી આપણે અહીં લગી આવી ગયા છીએ આટા મારતા મારતા. તો જોઈ લ્યો આવા ગોરડ છે, અહીંયા ઠેઠ પહોંચી ગયા છીએ. અને હવે આપણને છે ને ભૂખ લાગી છે એટલે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. આપણી ઠેલી, શીશો, આપણું હથિયાર છે દાંતેડું, એનાથી ગુંદ ઉખાડવાનો. હા એવું બધું હાલે. આ છે અમારી ઠેલી મસ્ત મજાની, જો ખંભે મારી લેવાની, પાણી શીશો એમાં નાખી દેવાનો. અને આ છે આપણું દાંતરડું હથિયાર ગુંદ ઉખેડવા માટેનું જ આમ. અને ગુંદ ના હોય ને તો જો આવી રીતના ટોચા માર લેવાના, એટલે એમાંથી છે ને પાણી નીકળે ને, એટલે સવારમાં ઠાર આવે ને એટલે પછી એમાં છે ને શું કહેવાય ટેરો જામી જાય, એવી રીતના હોય. તો મિત્રો કે એને ખબર છે હવે ગોળી આરે મથામણ કરવી પડે. જો એમાં નકરા કાંટા જ હોય. આપને 2-3 જગ્યાએ લાગી ગયા છે, એટલી વારમાં ગુંદ ઉખેડવામાં કાંટાય લાગે, એવું બધું હાલ્યા. જોઈ લ્યો સામે દેખાય પેલા 5-6 જણા છે એ ઓલું ભૂંડલાનો હુડો કરે છે. અને આમ ગયું છે ભૂંડલું, આવતું હોય છે ખેતરમાં ખાવા, એટલે મિત્ર એને તગડે છે. શું ખબર દાંત કાઢે છે. ભૂંડલું મોટું જબર હતું, આમ વહી ગયું ભૂંડ. સુવર કહેવાય, સુવરને તગડે છે. તો જોઈ લ્યો આવી રીતના ગુંદની ટેરી દેખાતી છે, દેખાય છે જરી, એ ગુંદની ટેરી છે. તો આપણે આમથી આવ્યા છે ને ઓલી ધાર લઈ લીધી છે. આમ બધે ઘૂમરો મારી આવ્યા છે જવા જંગલમાં. હવે આટલું બાકી રહ્યું છે આ ધારમાંથી ચડીને, પછી એ બાજુ લઈ લઈએ. ઓકે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જોઈ લ્યો આ ઠેઠમાંથી આપણે ધારમાંથી ચડી ગયા, એકદમ શ્વાસ ચડી ગયો. અને જો અહીંથી દેખાય ઓલી બરોબર ધાર, આટલામાં આપણે આટો મારી લીધો છે. ઓ માય ગોડ, અહીંથી હવે કેળીએ ચડ્યા હતા, પણ જોઈ લ્યો અહીંયા તો પેક આવી કેળી. હવે પાછું અહીંથી આમ જવાનું છે. અને હવે આપણે અહીંથી આમ ત્રાહું ચડશું, નકર કેળીમાં ગોથું મારે જાય એવું છે. જંગલમાં તો આવું હોય, ભેંસું ચડતી હોય ને એની કેળી હોય, ભેંસું ગાયું. જો વાંકા થઈને જવાય, આવું હોય ભાઈ. હા આ જંગલ હવે જોઈ ધાર માથે ચડી ગયા. હવે આપણે આમ પટમાં જાશું. અત્યારે તો અહીંયા કાંઈ નહીં દેખાય, કારણ કે કેળી છે મોટા ગોરડ ને એવું છે કંટારા. સવારમાં ઓલા ભૂંડું ઉડ્યું હતું ને એ અહીંયા હતા, આપણે ચડ્યા ને ત્યાંથી જ, ત્યાં જ 4-5 જણા હતા. હવે આપણે અહીંથી હાલ્યા જશું. જેવા ટોચા મારેલા હોય ગોરડની ડાળ કાપી નાખી એટલે બારોબાર થઈ. આવું નવીન જોવા મળશે તમને, જોઈ લ્યો. એ દેખાય, આહા થાંભલા ના નજારો. એ ઓયલું કંઈક દેખાય ને પાણી છે, જો મિત્રો. તો એ છે ને આપણે ઝૂમ કરીને તમને બતાવશું. જોઈ લ્યો કેવું મસ્તીનું તળાવ છે. અને એ સામે ગામ દેખાય નાનું અમથું. એ હવે એ ઓલી બાજુ એ બીજું તળાવ. ઓહો એ તો વળી ક્યાંથી દેખાય, જો કે અહીંયા છે. એ તો થાંભલા નીચે જ છે જો, પણ એ થોડુંક જ પાણી દેખાય છે. એ તળાવ પણ મોટું છે. અને આ બહુ મસ્તીનું તળાવ છે, 2 તળાવ છે. આવો નજારો છે, કંઈક લીલા ઝાડવા મસ્તીનું. આ થાંભલા નજીક આવી ગયા, જોઈ લે કેવો મસ્ત નજારો છે વાડીનો.
તળાવ છે મોટું બધું એવું છે ભાઈ. થાંભલાની ઓલી કોર આપણે ઓલી સાઈડથી આ સાઈડ આવી ગયા. આવું બધું જોઈ લો મિત્રો. છે ને ટુકડો વહી ગયો. અહીં બીજું તળાવ. આપણે હવે 10 વાગે નાસ્તો કર્યો હતો, પાણી પીધું હતું શહેરના. ત્યારે કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. હવે મિત્રો આપણે જોઈ લ્યો આમ નજારો છે એવો કંઈક ક્લાસ મજાનો. કેવો સરસ મજાનું છે વાતાવરણ. અને આપણે તડકો લાગે છે એટલે આપણે છે ને મોઢે માસ્ક પહેરી લીધું મિત્રો. તો જોઈ લો આવી ધારું ને એવું બધું છે. ઓલી બાજુ દેખાય ને ત્યાં ઠેઠ એ ધાર માથે કુમરો મારી લીધો, આ ધાર માથે બધે કુમરો મારી લીધો. અને હજી આપણે ધાર માથે જ બેઠા હે. ઘડીક વાર વિહામો ખાઈ લઈ. 12 વાગી ગયા છે. થોડીક વાર પછી આપણે જાશું નીચે. આપણી ગાડી એ ઓલી બાજુ પડી છે ઠેઠ ઓલી તાળી જેવું દેખાય ને ત્યાં પડી છે. માર્ગના કાંઠે છાંયે મૂકી દીધી છે. તો જોઈ લ્યો મસ્તીના ખેતા બકરા ચરે છે. કેવા હાઈલા જાય છે દેખાય છે ને. આ ઓલો પાવર હાઉસ છે, કામ ચાલુ છે અત્યારે પાવર હાઉસ. તો આપણે આવી ગયા છીએ વાડીએ. જો આપણે ખાઈ લીધું છે, ખાઈ પીને આરામ કરીને થોડીક વાર. અને આપણે ઘઉંમાં પાણી વારવા માંડ્યા છીએ. તો હવે ક્યારો પહોંચી ઓલો એક ક્યારો વાર લીધો, હવે આપણે બીજો ક્યારો વારવા જઈશું. ઓકે મિત્રો. તો હવે આપણે પાણી વારવા આવી ગયા છીએ. એવું કામકાજ ચાલે છે. ઓલી આરામ કરવા માંડી ગઈ, હજી પહોંચ્યું નથી. ઓકે મિત્રો.